Sciences dignitaries on the dais. Madhuparna ji, the backbone of this event. Without her, I think we could not have been here together. Sciences dignitaries on the dais. Madhuparna ji, the backbone of this event. Without her, I think we could not have been here together. Good morning, everyone. Mr. Minesh Shah, Chairman NDT. Request Sri Patik Patwari Ji, Chairman ICC Gujarat State. In monitoring animal health, detect diseases early, optimize breeding and feeding practices, thereby improving the productivity. Real-time milk testing for fat and SNF also helps farmers to get the right return in the fastest manner. AI-based demand forecasting and route optimization are causing improvement in milk collection efficiency, reducing spoilage and reinforcing cold chain management. Simultaneously, the waste management, including the biogas generation and manure to energy conversion, helps make it a sustainable and a circular business economy. એ જ રીતે જ્યારે ગુજરાતની વાત કરીએ તો it is 700 grams per person. એટલે જ્યારે નેશનલ એવરેજ 470 480 ગ્રામ રહેતી હોય ત્યારે ગુજરાતની જો 700 ગ્રામ હોય તો it shows that Gujarat has a potential to grow further. Gujarat has been the front leader in the dairy segment. સવારમાં એવું થાય ઘણીવાર. Good morning, everyone. Continuous investments that are flowing into modern processing infrastructure, quality control, cold chain logistics, product diversification, and large-scale contribution in exports. Gujarat has been leading in front in India in the dairy sector. Friends, I was told that we have to keep it into Gujarati. અને તેમના હિતો સાથે ભારત ક્યારેય સમાધાન નહીં કરે અને ત્યારબાદ કરવામાં આવેલા નિર્ણયો અને દેશના પશુપાલન અને ડેરી ક્ષેત્રમાં થયેલા પરિવર્તનો તેની સાબિતી આપે છે. અને નવીનતા સાથે ડેરી ક્ષેત્ર એક નવી ક્રાંતિના યુગમાં પ્રવેશી રહ્યું છે. એઆઈ એટલે આમ તો અમારે પશુપાલનમાં એ એટલે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કહેવાય, કૃત્રિમ વિદ્યા, પણ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આખી કે એક બઝ છે. કંઈ કહેવાય તો કે ભાઈ એઆઈ આમાં શું કોન્ટ્રીબ્યુટ કરી શકે. તો એઆઈ અને ડિજિટલ ટેકનોલોજી પશુપાલન ક્ષેત્રને વધુ આધુનિક, વધુ કાર્યક્ષમ અને નફાકારક બનાવી રહી છે. ત્યારે મને વિશ્વાસ છે કે આ સમિટમાં થનારી ચર્ચાઓ, ડેલિબરેશન્સ અને નવીન વિચારો ભારતના ડેરી ક્ષેત્રને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ સુધી લઈ જશે. સરલાબેનને તમે ફોન કરશો કે ગામડાની અભણ જે પશુપાલક મહિલા છે ફોન કરશે કે ભાઈ એટલી બધી ગરમી છે, મારા પશુને હીટ સ્ટ્રેસથી કઈ રીતે બચાવવા, અથવા તો ફલાણો રોગ થયો છે તો મારે વેક્સિન કઈ રીતે મૂકવી, વેક્સિન કોણ મૂકી આપશે. તો આ એક જે એલેક્સા અને સરલાબેન છે એમાંથી સરલાબેન એક બઝનેમ થઈ જશે, ફેમસ થઈ જશે. અને ગામડાની જે અભણ મહિલા પશુપાલકો છે, ભાઈઓ પશુપાલકો છે, એને નોલેજ સીધું જ એને આંગળીના ટેરવે કે એના ફોનના ડિજિટલ સ્ક્રીન ઉપર આપી દેશે. આજે 2 દિવસનો અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં એક ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સનો 2 દિવસનો ડેરી ઉપર સેમિનાર છે. બેઝિક આઈડિયા એ છે કે આપણે જે ડેરીમાં કેવા ઇનોવેશન થવા જોઈએ અથવા ડેરીમાં કેવા સસ્ટેનેબિલિટી માટે કામ થવા જોઈએ, જેનાથી આગળ જતાં આપણા જે પશુપાલકો છે એની ઇન્કમમાં વધારો થાય, એમના માટે સેક્ટર પ્રોફિટેબલ બને. સાથે સાથે જે બીજા સ્ટેક હોલ્ડર છે, ધારો કે સ્ટાર્ટઅપ્સ છે અથવા તો એન્ટરપ્રેન્યોર્સ છે, એ લોકો પણ આ સેક્ટરમાં વધારે ને વધારે સંખ્યામાં જોડાય, સેક્ટરને પ્રોફિટેબલ બનાવે અને નવા ને નવા ઇનોવેશન્સ એમાં આવતા રહે કે જેથી પશુપાલન એક એવું સેક્ટર રહે જેમાં બધાનો ઇન્ટરેસ્ટ જળવાઈ રહે. અને આપણે જે દૂધ દ્વારા જે એક શ્વેતક્રાંતિની શરૂઆત થઈ હતી, આજે આપણે હવે શ્વેતક્રાંતિ તરફ જઈ રહ્યા છે, તો એનાથી કિસાનોને અતિરિક્ત આય પણ મળે, એમની સામાજિક અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય અને એમનું સામાજિક આર્થિક રીતે એમ્પાવરમેન્ટ થાય. વધારે ને વધારે સંખ્યામાં, કેમકે આપણા સેક્ટરમાં વધારે ને વધારે મહિલાઓ કામ કરતી હોય છે ડેરીના વ્યવસાયમાં, તો મહિલાઓનું પણ સશક્તિકરણ થાય, મહિલાઓને લીડરશિપ પોઝિશનમાં લેવાય અને એમના દ્વારા પણ વધારે ને વધારે સેક્ટરને બેનિફિટ મળે. આ 3-4 મેઇન મુદ્દા લઈને 2 દિવસનો અમારો સેમિનાર છે. the innovations and sustainability in the dairy sector
for the profitable dairy sector. Indian Chamber of Commerce આપ સૌ જાણીએ છીએ 100 વર્ષથી જૂની સંસ્થા છે. આપણા દેશના પાછલા 100 વર્ષોના ઇતિહાસમાં એને ઘણું સારું યોગદાન આપ્યું છે. અલગ અલગ ક્ષેત્રમાં આવી રીતે એ સેક્ટર સ્પેસિફિક સેમિનારનું આયોજન કરતા રહે છે. આજે અહીંયા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં 2 દિવસનો એમને સેમિનાર ઓર્ગેનાઇઝ કર્યો છે, જે ડેરી સેક્ટરમાં ઇનોવેશન અને સસ્ટેનેબિલિટીથી આવનારું ડેરીનું સેક્ટર સૌથી વધારે પ્રોફિટેબલ કે રહે એના ઉપર 2 દિવસમાં બધા તજજ્ઞો, બધા પાર્ટિસિપન્ટ, ઘણી બધી કંપનીઓ પાર્ટિસિપેટ કરશે અને પોતપોતાના વિચારો રજૂ કરશે.